નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું જનક દવે। ચૂંટણીની મોસમ, ધર્મના નામે મતો અંકે કરવાનું ચલણ નવી વાત નથી, કોંગ્રેસ માટે તો ખાસ નહીં। એટલે જ કોંગ્રેસે બદલી છે પોતાની રણનીતિ। યુપીએની સિદ્ધિઓના ગુણગાન ગાવાની જગ્યાએ હવે સાંપ્રદાયિકતાનો ખેલાઈ રહ્યો છે ખેલ। ધર્મનિરપેક્ષતાને મુદ્દે ધ્રુવીકરણને કોંગ્રેસે પોતાની આશાનો બનાવ્યો છે આધાર। પોતાની સરકાર બચાવવા કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં રમ્યું છે મુસ્લિમ કાર્ડ। પોતાને મુસ્લિમોની હિતેચ્છી કહેનારી કોંગ્રેસ આ વખતે જામા મસ્જિદના ઇમામ બુખારીના ફતવાના ટેકે છે। સોનિયા ગાંધી અને ઇમામ બુખારીની મુલાકાતને આ જ કડીમાં જોવામાં આવે છે। આમ પોતાને સેક્યુલર કહેતા લોકો સત્તા માટે શાહી ઇમામ જેવા લોકો પાસે સમર્થન માંગવા જઈ રહ્યા છે, પણ ફતવા પહેલા જ બુખારીના પરિવારમાં પડી ગયા છે ફાંટા। એટલું જ નહીં, કોંગ્રેસ ધર્મનિરપેક્ષ મોરચાની વાત કરી ભાજપનો વિજય રથ અટકાવવા માંગે છે, સાથે જ સત્તાની આશા જીવંત રાખી રહી છે। કોંગ્રેસ જ નહીં, દરેક પક્ષ સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી રહી છે। ભાજપ પણ તેમાં પાછળ નથી। ભાજપ ગૌમાંસનો મુદ્દો ઉઠાવી હિન્દુ કાર્ડ રમી રહ્યું છે। આમ હિન્દુત્વવાદીની છબીમાંથી વિકાસ પુરુષની છબી ઉભી કરનાર મોદી પણ પોતાના જૂના ટ્રેક પર પાછા ફરી રહ્યા છે। તો મોદીને અપશબ્દો કહી અન્ય રાજકીય પક્ષો પોતપોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે અને 2002ના રમખાણોના મુદ્દો ઉછાળી મોદીને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આમ ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ પાછળ છૂટી રહ્યા છે અને સાંપ્રદાયિકતાનો મુદ્દો હાવી થઈ રહ્યો છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ અમારી વિશેષ રજૂઆત, સત્તાની દોડ અને સાંપ્રદાયિકતાની હોડ। આજ મુદ્દે ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા જયરાજસિંહભાઈ, સાથે જ અમદાવાદથી જોડાયા છે મુસ્લિમ અગ્રણી જફર સરેશવાલા અને વડોદરાથી અમારી સાથે જોડાયા છે પ્રોફેસર બંદૂકવાલા। સૌથી પહેલા જયરાજભાઈ, આ જે મુલાકાત થઈ સોનિયા ગાંધીની અને ઇમામ બુખારીને, કેવી રીતે મૂલવી રહ્યા છો આપ? આમાં કંઈ રાજકીયનું મૂલ્યાંકન કરીએ કે રાજકીય અવલોકન કરવાની જરૂર એટલા માટે નથી કે સામાન્ય રીતે ચૂંટણીઓ આવે એટલે દરેક ધર્મના વડાઓ હોય તો એક ચોક્કસ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, એ લોકોમાં આસ્થા હોય છે। પણ જ્યારે ચૂંટણી સમયે મુલાકાતનો ચૂંટણી સમયે મુલાકાત થાય એટલે વિવાદનું કેન્દ્ર બને છે। સામાન્ય રીતે આડા દિવસે તો બધા આવતા જતા હોય છે, ધાર્મિક મેળાવડામાં પણ મળતા હોય છે, પણ જયારે ચૂંટણીઓ આવે ત્યારે સ્વાભાવિક છે કે એની ચર્ચા થાય અથવા વિવાદનું કેન્દ્ર પણ બને। સવાલ સોનિયા ગાંધીનો નથી, તમામ નેતાઓ, તમે જુઓ કે ગુજરાતમાં ચૂંટણી હોય છે તો ચૂંટણીના બરાબર સમયે મોરારી બાપુની કથાઓ નથી થતી, એમાં મુખ્યમંત્રી શ્રી નથી થતા, એટલે જયારે પણ સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો એમાં એમના પ્રસંગો હોય કે ધાર્મિક મેળાવડા હોય અને ચૂંટણી ટાઈમે હોય તો પણ મુખ્યમંત્રી શ્રીના આમંત્રણ હોય રાજ્યના વડા તરીકે કે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો જતા હોય છે। એટલે એને કઈ રાજકીય કરવાનું મુલાકાત બાદ કાલે ઇમામ બુખારી આવતીકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। એક જે 2007ની અંદર અથવા 2002ની અંદર અહીંયા જે રીતે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો એ પ્રકારે ફતવો અથવા તો અપીલ પણ કરી શકીએ। આ તો રિચલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એનું વાયોલેશન છે। એ કોડ ઓફ કન્ડક્ટનું વાયોલેશન થાય છે કે નહીં એ તો ચૂંટણી પંચનો વિષય છે। આજે ચૂંટણી પંચે એના ઉપર સવાલ ઉઠાવ્યા છે, એટલે જે એક્શન લેવાના છે કે જે પગલા લેવાના છે એ તો ચૂંટણી પંચ લેશે, એનો સવાલ નથી। પણ બીજી વાર વાત કહું કે કોઈ પણ ધાર્મિક ગુરુ હોય કે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય કે કોઈ પણ ફિરકાના હોય, એમની કઈ અપીલથી લોકો પોતાનું મત આપી દેશે એવું માનવું પણ ભૂલ ભરેલું છે। એ કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજા પણ રાજકીય પક્ષો હોય કે સ્થાનિક લોકલ પક્ષો પણ હોય, તો એની અસર લોકોમાં કેટલી છે અથવા તો એમની લોકો ઉપર કેટલી પકડ છે એ પણ એક ડિબેટનો ચર્ચાનો વિષય છે। આમાં સવાલ કોઈને મજબૂત કે કોઈને નબળા ચિતરવાનો નથી, પણ ચૂંટણીઓ આવે ત્યારે દરેક પોતાના જે આશા હોય તે જતા હોય। वो भी विकास की बात चाहता है, आप ये कह रहे हैं सारी चीजें अमन अमान की जिंदगी होगी, वो विकास का जो मुद्दा है वो सबसे ज्यादा छोटे आदमी को असर। चलिए बिल्कुल जबरदस्त आदमी या कारोबार वाला है उसको तो फर्क ही नहीं पड़ता। सरेशवाला साहब हमारे साथ, किसकी भी हो, बिल्कुल सरेशवाला साहब हमारी साथ बंदूकवाला साहब પણ જોડાઈ ગયા છે। बंदूकवाला साहब, आपने मारो जो सवाल पहुंचतो હોય તો મારો સવાલ એ છે જે શરૂઆતમાં મેં આપને પૂછ્યો હતો કે ઇમામ બુખારી અને સોનિયા ગાંધીની મુલાકાત ચૂંટણી ટાણે શું સંદેશ આપે છે? આપે મને કઈ પૂછ્યું છે ભાઈ? બિલકુલ, આપને અવાજ પહોંચી રહ્યો મારો, તો સવાલ એ છે જે મેં આપને કહ્યો કે સોનિયા ગાંધી અને ઇમામ બુખારી વચ્ચેની મુલાકાતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો?
भाई ये मुझे कुछ सुना ही नहीं। બિલકુલ એમની સાથે આપણે વાતચીત નથી કરી શક્યા ટેકનિકલ કારણોસર, પણ જયરાજભાઈ એક મેસેજ એ જઈ રહ્યો છે કે કોંગ્રેસ ડરી ગઈ છે, કમ્યુનલ પોલિટિક્સ ઉપર પાછળ જે સેક્યુલર ફોર્સિસની વાત કરવામાં આવતી હતી એની જગ્યાએ કોંગ્રેસ ડરી ગઈ છે. આ મૂવ તો બિલકુલ સ્પષ્ટ એ સંકેત આપે છે. કઈ જગ્યાએ અને કયા પ્રદેશમાંથી ને કયા મીટરોથી માપ્યું કે કોંગ્રેસ ડરી ગઈ છે? તો કમ્યુનલ મને એક વાત સમજાવો સાહેબ, જે કોમ્યુનલ કયા વિધાનસભાની ચૂંટણી વખતે તરુણ સાગરજી કમળના સિમ્બોલ ઉપર બેસી અને મોદીજીનું સ્વાગત કરે તો મોદીજી ડરેલા ના ગણાય. ઓકે, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વસ્તાનવી જો મોદી સાહેબના વખાણ કરે તો એક કોમવાદી વાત ના ગણાય. મોદી સાહેબ બહુ બુદ્ધિશાળી છે, જબરજસ્ત મોદી સાહેબે ખેલ પાડી દીધો, હવે તો દેશના અને વર્લ્ડના બધા મુસ્લિમોએ મોદી સાહેબને સ્વીકારી લીધા, એવી વાત કરવામાં આવે. સામે એનાથી જુદી કોન્ટ્રાવર્સી કે ભૂતકાળમાં આજ ઋતંબરાજીએ આચાર્ય ધર્મેન્દ્ર પ્રસાદજી હોય કે બીજા ઉમા ભારતીજી પણ હોય, બિલકુલ તમામે સમાજની અંદર ઝેર આંકવાનું કામ કર્યું હતું. બિલકુલ ત્યારે સારા લાગતા હતા એવા ભાષણો કે यदि बोला बोला सचिन तेंदुलकर चौका या छक्का भी मार लेता है तो इस्लाम खतरे में है, આવા ભાષણો કરી અને ધર્મ સભાઓ ધર્મ સંસદ એની વાતો કરવાની અને પછી ભારતીય જનતા પાર્ટી પડદાની પાછળથી તમામને હાજરી આલે, ત્યારે આ કોમવાદની વાત ના ગણાય. એ વખતે ભારતીય જનતા પાર્ટીની જોરદાર સ્ટ્રેટેજી ગણાય, બહુ બુદ્ધિશાળી ગણાય, મોદી સાહેબ જોરદાર ખેલ પાડે એવી ચર્ચાઓ થાય. સલમાન ખાન ઘાટલોડિયામાં કોઈ દાવા ઉપર આવે એટલે એને જોરદાર એને સ્ટ્રેટેજી ગણાય અને પછી એ જ સલમાન ખાન પાછો પ્રિયા દત્તને ટેકો જાહેર કરે કે ગુરદાસ કામતને ટેકો જાહેર કરે તો પાછો એક કોમવાદી થઈ જાય. સલમાન જોડે સવાલ એનો નથી, જે હમણાં જફરભાઈએ જે વાત કરી, સલમાન સાથે જફરભાઈ પણ હતા, જફરભાઈએ જે વાત કરી એ વાત સાથે હું સંમત છું. વાત કરી રહ્યા હતા, જનાનભાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌથી મોટી વાત એ પણ આવે છે કે કોંગ્રેસે જે સેક્યુલરિઝમની વાત કરતા હતા, 2 દિવસ પહેલા સોનિયા ગાંધીની રેલીઓ જે જોવા મળી એમાં સેક્યુલર ફોર્સિસની વાત કરવામાં આવતી હતી, સાથે એવું કહેવામાં આવતું હતું કે બંધારણને અગર બચાવવું હોય તો સેક્યુલર ફોર્સિસને સાથે આવવું પડશે. કમ્યુનલ ફોર્સિસ સીધો મોદી પર નિશાન હતું. આજનો દિવસ ઘટનાક્રમ બદલાય છે, રણનીતિ બદલાય છે અને સીધા જામા મસ્જિદ પહોંચવામાં આવે છે અને એક અપીલ કરવાની તૈયારી કરવામાં આવે છે કે તમામ મુસ્લિમ્સ એક સાથ ભેગા થઈ અને સેક્યુલર તાકાત સાથે રહે અને કમ્યુનલ ફોર્સિસને હરાવે. આ પણ એક કમ્યુનલ ફોર્સની વાત જ થઈ, સાંપ્રદાયિક રાજકારણ નથી. શું છે? એક જમાનો હતો કે આપણા ટીવી 9ના માધ્યમથી ગુજરાતની જનતા જ્યારે સાંભળી રહી છે ત્યારે એક વાત કહેવી પડે કે એક જમાનો હતો કે એવું કહેવાતું હતું કે કોંગ્રેસનો પ્રમુખને લોકો રાષ્ટ્રપતિ કહેતા. એવો જમાનો હતો. કોંગ્રેસ એટલે દેશ ને દેશ એટલે કોંગ્રેસ, એવો જમાનો. એટલા માટે કે આઝાદીની લડાઈમાં તમામ લોકોએ ભાગ લીધો અને એ કોંગ્રેસ પક્ષની સ્થાપના આઝાદી લડાઈ પહેલા 1885થી થઈ હતી. આમાં બહુ સમય ન બગાડતા મુખ્ય વાત ઉપર આવો કે દેશનું જે બંધારણ છે એ દેશનું બંધારણ સાર્વભૌમત્વ, બિનસાંપ્રદાયિકતા, એકતા અને અખંડિતતા, સામાજિક સમરસતા, નેચરલ જસ્ટિસ એટલે કુદરતનો ન્યાય, આ તમામ પાયાના જે બંધારણમાં લખેલી વાતો છે એ જ બંધારણ કોંગ્રેસ પક્ષનું છે. એટલે કોંગ્રેસ પક્ષ માત્ર સત્તા માટેનો નથી, કોંગ્રેસ એક વિચારધારા છે. અને તમે કહો કોઈ સંગઠનની વિચારધારા ક્યારેય ના હોઈ શકે, વિચારધારાનું જ સંગઠન હોય. તમે જુઓ કોઈ પણ વ્યક્તિ વિચારધારા સાથે રાજકીય પક્ષોમાં જોડાતો હોય છે. ઠીક છે, જેમ 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 દિવસો થાય એમ કે કોઈ દલબદલની પ્રક્રિયા ચાલુ રહે, પણ એ વિચારધારા સાથે એનો સંબંધ નથી. એટલે ગઠબંધનની વિચારધારા ક્યારેય નક્કી ન થઈ શકે, પણ વિચારધારાનું એક ગઠબંધન હોય ત્યારે રાજકીય પક્ષો જન્મ લેતા હોય છે. ઠીક છે, ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષો જયારે વારે ઘડીએ પોતાની વિચારધારા, આ રાજનીતિ હવે ચાલે તેમ નથી. બિલકુલ કારણ કે માધ્યમો, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમોના કારણે લઘુમતી સમાજ પણ જાગૃત બન્યો છે. બિલકુલ. વ્યાસ સાહેબ, આપણે જયરાજભાઈ પાસેથી જવાબ લેવા માંગીશ. જયરાજભાઈ, વ્યાસ સાહેબ એવું કહે છે આપ માઇનોરિટી જે કમ્યુનિટી છે એમને ડરાવી ધમકાવીને એક વોટનો એમનો અધિકાર છે એ છીનવી રહ્યા છો આપ. વ્યાસ સાહેબે બિન સાંપ્રદાયિક મુદ્દાના જે રીતે રાજકીય અવલોકન શરૂ કર્યું એટલે બિલકુલ એનો જવાબ આપવો જ રહ્યો. એટલે હવે રાજકીય અવલોકનની જ વાત કરીએ તો શરૂઆતમાં પહેલા 2 વાત કરી
કે તમારી ભારતીય જનતા પાર્ટીનો આખો પાયો માત્ર મુસ્લિમોનો વિરોધ કરવા ઉપર રચાયેલો છે. પહેલી વાત બરાબર સમજી લેજો. બહુ શરૂઆત હિન્દુ મહાસેનાથી એ સભાથી કરી, એના પછી જનસંઘની સંપૂર્ણ વિચારધારા બિલકુલ માત્ર હિન્દુવાદ ઉપર, દેશના બંધારણ સાથે કાંઈ લેવા દેવા નથી. આ એ જ લોકો છે કે જે એમના જ આરએસએસના વડાઓએ કીધેલું કે બંધારણને દરિયામાં ફેંકી દેવું જોઈએ. આ જ એ જ લોકો છે કે સિઝન આવે ને ઋતુ આવે એટલે કાચિંડાની જેમ રંગ બદલતા લોકો છે. આ એ જ લોકો છે જે ભૂતકાળમાં ઋતંબરાજીની સભામાં હાજરી આપતા હતા. આ એ જ લોકો છે ભારતીય જનતા પાર્ટી વાળા કે આચાર્ય ધર્મેન્દ્ર પ્રસાદની રેલીઓ ફૂલ વસ્તી લખી મોકલતા હતા. મારી વાત હજુ પૂરી નહીં થાય જનકભાઈ, એમને ઘણી બધી વાત કરી, હું થોડી વાત કરું તો લોકો સુધી જશે. આ એ જ લોકો છે કે જે અત્યારે અમને આખા દેશ પર ખબર પડી કે મુસ્લિમ મતોની જરૂર છે, દેશ પર શાસન ન થઈ શકે એટલે કાચિંડાની જેમ રંગ બદલ્યો છે. અમને આ એ જ લોકો છે જે સચ્ચર કમિટીનો, જનકભાઈ બહુ અગત્યની વાત કરું કે સચ્ચર કમિટીનો વિરોધ કરવા વાળા અને એવું કહેવા વાળા કે આ કમિટી ગેરબંધારણીય છે એ કહેવા વાળા આ એ જ લોકો છે જે સચ્ચર કમિટીનો વિરોધ કરતા હતા. અને જે જફરભાઈ પણ બરોબર સાંભળ્યા કે તમે જે ચિંતા કરી સમાજની, એ વાત સારી છે અને આવકારું છું. પણ પ્રી મેટ્રિક સ્કોલરશીપ પણ આજે પણ ભારતીય જનતા પાર્ટી શાના માટે સુપ્રીમ સુધી લડે છે? આપણી પાસે ગુજરાતમાં એનો કેમ અમલ નથી કરતી? આપણી પાસે એ પ્રશ્ન તમારે જયનારાયણભાઈ વ્યાસ સાહેબને પૂછવો જોઈએ કે પ્રી મેટ્રિક સ્કોલરશીપ શું टेंशन मत करो, हमको लेना आता है. बिल्कुल, बस ये दो चीजें करो, खुदा के वास्ते ये कमीशन और कमेटी अपने साथ लेकर चले जाओ. बिल्कुल, बहुत इंपॉर्टेंट बात क्योंकि करी है. आज तक ये देखा गया है कि जितने कमीशन और जितनी कमेटियां बैठी हैं उसका कोई रिकमेंडेशन कभी भी उसका अमल नहीं लागू हुआ नहीं हुआ. बिल्कुल, इसलिए ये बंद करो प्लीज, खुदा का वास्ता मैं देता हूं. જફર સરેશવાલા સાહેબે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ઉઠાવ્યો. જયરાજભાઈ, હું આપને સ્ટ્રેટ સીધો સવાલ પૂછવા માંગીશ. સોનિયા ગાંધીએ જ્યારે ઇમામ સાહેબનું જે કમિટી આખી એમને મળી હતી એમાં સિક્યોરિટી, એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ આ બધા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. 10 વર્ષથી તમારી સરકાર છે, આ મુદ્દાઓ પર કેમ કોઈ કામ કરવામાં ના આવ્યું ને હવે જયારે ચૂંટણી આવે છે, બીજા 5 વર્ષ તરફ આપ જોઈ રહ્યા છો, ત્યારે આ વાત આવીને ઉભી રહે છે? ક્યાંક ને ક્યાંક જફર સરેશવાલા સાહેબ જે મુદ્દો ઉઠાવે છે એ બહુ વ્યાજબી લાગે છે. કોંગ્રેસે આટલા બધા બિલો લાવ્યા શાના માટે લાવ્યા છે? આ બધા એમાં સમાવેશ થઈ જ જાય છે. જેટલા કાયદા પસાર કરે, આરટીઆઈ ના કાયદાથી લઈ આઈટીઆઈ કાયદો, એટલે તમે શું સમજો છો? નાની વાત છે. એક જમાનો હતો જયારે સંસદ સભ્ય અને રાજ્યસભાનો સભ્ય માત્ર માહિતી મેળવી શકતો. હા, એટલે આરટીઆઈ નો કાયદો કોંગ્રેસ જ લાવી છે, જેના આધારે આખી આ આમ આદમી પાર્ટી જેવી પાર્ટીઓનો જન્મ થયો છે. આખી રાજકીય પાર્ટીઓ એના ઉપર જન્મી છે. માત્ર આરટીઆઈ ના કાયદાથી વિશ્વના 13 દેશોની અંદર લોકોએ સ્વીકારેલી વાત છે. પછી મને જણાવો, ચલો આરટીઆઈ થી શું બોલ? આરટીઆઈ થી એક હું સમુદાયની વાત કરું છું, કારણ કે જે વ્યાસાય હું આપને આરટીઆઈ એડવર્સ ઇફેક્ટ હોય. આરટીઆઈ થી સીધું કોઈના પેટમાં ખાવાનું ના આવી જાય, પણ એની એડવર્સ ઇફેક્ટ સમાજ ઉપર હોય કે લોકો જાગૃતિ આવે, ભ્રષ્ટાચાર ઘટે, લોકોમાં સાચી સ્થિતિનો ખ્યાલ આવે, તો જાગૃતિ સાથે તમામ બાબતો સંકળાયેલી છે. રોજગારી પણ વધે, રોજગારી સાથે ભૂખમરો ઘટે, રોજગારી સાથે આવક વધે, ઓટોમેટિક ભણવાની વાત આવે. ધીમે ધીમે સોશિયલ રિફોર્મ આવે છે. એક દિવસે ના આવી શકે, પણ જયનારાયણભાઈ મારે પેલા જવાબ આપવાનો બાકી છે. એક મિનિટ જયરાજભાઈ, તમે વ્યાસ સાહેબને પછી જવાબ આપજો. 10 વર્ષ વાત થશે તો સાંભળવા માટે એવું થશે. આપ સોશિયલ રિફોર્મની વાત વાત કરતા મારે વ્યાસ સાહેબને એક પ્રશ્ન પૂછવો છે, પછી હું આપણે જે કહેશો પ્રશ્ન હું જવાબ આપીશ. બિલકુલ, સંક્ષિપ્ત હમણાં જે રીતે સંસ્કૃતમાં જે ગોખેલા શ્લોકો જે તમે વ્યાસ સાહેબ જે બોલતા હતા, અરે વ્યાસ સાહેબ આજના દિવસ પૂરતું મારા માટે માંડી વાળો. વ્યાસ સાહેબ આપ તો જફરભાઈ કે છે એ પ્રશ્નો એમના હમણાં તમે સરસ રીતે જફરભાઈ સાચી વાત કરે છે. મહેસાણા જિલ્લાની અંદર શીખવેલા સંસ્કૃતના શ્લોકો બોલતા હતા, કહ્યું એના જવાબ આપો ને. હું જવાબ તમારી વાત વધારે તમે મુસ્લિમોના હિમાયતી છો, એમના મુસ્લિમ સમુદાય. एंटी कम्युनल वायलेंस बिल कांग्रेस लाना चाहती थी. उनकी मंशा, अगर आप कांग्रेस का भी रिएक्शन इसके बाद लेंगे हम, वो ये कह रहे थे कि जो भी अल्पसंख्यक है उन पर जो ज्यादतियां अब तक हुई है वो ना हो और एक मैसेज जाए. पर ये बिल लाने के पीछे की मंशा कुछ अलग ही दिख रही थी. किस हद तक सहमत है आप इस बात को लेकर? भाई देखिए, ये कांग्रेस पार्टी का इलेक्शन प्लान था 2004 में, है ना? ठीक है, बिल्कुल. तो क्या इनको 10 साल लगे जब जाने के टाइम पे याद आता है? और मैं जयराज साहब से एक सवाल पूछना चाहता हूं कि ये किस सेक्युलरिज्म की बात करते हैं?
अहमदाबाद में इन्होंने टिकट दी है हिम्मत सिंह पटेल को। ये हिम्मत सिंह पटेल साहब वो आदमी है जिसने वली दक्कनी के मजार पर बुलडोजर फिराकर सड़क बना दी थी। और यहाँ पार्ली में एक मस्जिद है, उसको बस सड़क बनाकर इन्होंने बुलडोजर फिराया था और सड़क बना दी थी। जब मुसलमानों का एक ग्रुप 2002 की अप्रैल में इनके पास गया, हिम्मत सिंह पटेल साहब के पास, और कहा कि दंगाइयों ने तो सिर्फ कब्र को मुनहदिम किया था, आपने सड़क बना दी इसके ऊपर बुलडोजर फिराकर, तो आप इसको ठीक करिए। तो उन्होंने ये कहा कि मत, ये तो नहीं होगा। तो लोगों ने ये कहा कि फिर आप में और वीएचपी में क्या फर्क है? तो हिम्मत सिंह पटेल साहब ने ये कहा था कि ये समझिए हम सब एक ही हैं। तो आप क्या बताना चाहते हो? हिम्मत सिंह पटेल को अहमदाबाद का लोकसभा की सीट देकर मुसलमानों के मुंह पर तमाचा मारना चाहते हो? ये बताना चाहते हो ये आपका सेक्युलरिज्म है? साहब, अगर ये वो बीजेपी आदमी की को आप बात टिकट करें देते हो जिसने तो वली बीजेपी दक्कनी के ने तो मजार एक को, भी टिकट नहीं दिया है। बीजेपी ने तो एक भी, हाँ नहीं, अभी बीजेपी की मैं बात इसलिए नहीं करता, नहीं देखिए, करनी नहीं बीजेपी है, की बात इसलिए करनी नहीं नहीं है है। कि कांग्रेस पार्टी मुसलमानों के राजनीति पर जी रही थी, इसलिए ये आप हिम्मत सिंह पटेल का जवाब दीजिए मुझे पहले। मैं देता हूं। જરા जैसे જફરભાઈ, ગુજરાતીમાં આપ જફરભાઈ તમે જે રીતે વાત કરી એ રીતે પહેલું તો વલી ગુજરાતી જે શાહીબાગ અંડર બ્રિજ જોડે હતી, કઈ વાર અમે આવતા જતા હતા, નમન કરતા હતા શ્રદ્ધા સાથે, વાત બરાબર સાંભળો। હવે તોફાનોની અંદર પહેલું તો આ બાજુમાં જે તમારી સાથે પેનલમાં તમે બંને જે રીતે જે જયનારાયણભાઈ વ્યાસ પણ સાંભળે છે, એ વડીલ છે, બુદ્ધિશાળી છે, એમના આ વાતની તો ખ્યાલ હશે। જયારે તોફાન થયા ત્યાં એ આખી મજાર પાડી દેવામાં આવી હતી, મજાર કહેવાતી છે, મજાર, હું એવું સમજુ છું, કદાચ હું ખોટો હોય તો માફ કરજો મને, પણ ત્યાં હુલ્લડી હનુમાન નામની સ્થાપના કરી અને તોફાન કરવાવાળા લોકો मजार को सिर्फ नुकसान हुआ था, मैंने देखा है वो। बताओ नहीं નહીં ત્યાં ડેરી, જફરભાઈ ત્યાં ડેરી બનાવવામાં આવી હતી અને ત્યાં નાના હનુમાનજી મૂક્યા હતા અને હુલ્લડીયા હનુમાન એવું નામ આપવામાં આવ્યું હતું, તમને ખબર ના હોય તો કહી દઉં। બીજી વાત, હિંમતસિંહ પટેલને એ જયારે મળવા ગયા નહીં મળવા ગયા મને ખ્યાલ નથી, એમને શું જવાબ આપ્યો? आपने सड़क बना दी, તમારી પાસે आपने बुलडोजर फिराकर सड़क बनाई थी। બિલકુલ બિલકુલ કોઈએ બુલડોઝર ફેરવ્યું નથી। હું તમને મારી મુખ્ય વાત આવું કે તમારે આ જવાબ પહેલો તો હિંમતસિંહ પટેલ જોડે માંગવો જોઈએ, એટલા માટે કે હિંમતસિંહ પટેલને રોજ કોણ મળે છે કોણ નહીં એ તો હું કહી નહીં શકું, પણ તમે જે વાત કરો છો એ વાત, એ બુલડોઝરની વાત તો પેલા પછી આવે। પહેલા તોડવાવાળા જે લોકો હતા તોફાનમાં એ વખતે જેની રાજ્ય સત્તા હતી, પહેલી જવાબદારી કાયદો અને વ્યવસ્થાની રાજ્ય સરકારની, જફરભાઈ જવાબદારી થાય। તમે જેને સમર્થનની વાત કરો છો એ અમને તમારે, लेकिन बुलडोजर जिसने फिरा, પણ પહેલા તો તોડવાવાળાની સામે શું પગલા લીધા એ તમારે રાજ્ય સરકારને પૂછવું જોઈએ, પછી બુલડોઝરની વાત આવે। પણ મને કે ફેરવ્યું હોય તો ખોટું છે હું માનું છું। જયરાજભાઈ, માનો કે માની લો કે હું તમારા સ્ક્રીન ઉપરથી સ્વીકારું છું, પણ તમે જે વાત કરો વાત સાચી છે એવું કેવી રીતે માની લેવાનું? બિલકુલ, બિલકુલ। તમારે વાત હિંમતસિંહ પટેલ જ પૂછવી જોઈએ। જયરાજભાઈ, હું આપને રોકીશ। હું એટલા માટે કહું છું, તમે જે માંગીશ। પ્રશ્ન ઉઠાવ્યો પ્રશ્નની વાત બરોબર સાંભળો। नहीं पूछनी चाहिए, आपका आदमी है, आप कांग्रेस का स्पोक्स पर्सन हो। हाँ, हाँ, मैं ये बात बता रहा हूँ। पर्सन यू गिव मी रिप्लाई हियर। યસ હું તમને જવાબ આપું જ છું, મારી વાત બરાબર સાંભળો। એટલે પહેલા તો તમારે આ પ્રશ્ન રાજ્ય સરકારને પૂછવો જોઈએ કે બિલકુલ। જેને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેના હાથમાં હોય એમને, વ્યાસસાહેબ અને જવાબ આપવા પ્રજાનો, માંગે છે। એ તો અને પછી પૂછીશું, એમને પછી વ્યાસસાહેબ પૂછીશું। જવાબ આપવા એનો માંગે જવાબ છે। આપો ને, મને જવાબ આપો। હિંમતસિંહ ધર્મસ્થાનોનું રક્ષણ કરવાની જવાબદારી જફરભાઈ રાજ્ય સરકારની છે। બિલકુલ, આપણે રાજ્ય સરકાર બધા મુસ્લિમ સમાજના ભાઈઓ પણ સાંભળી રહ્યા છે, એવી વાત ન થઈ શકે। પણ રાજ્ય हिम्मत સરકાર ने मेयर की हैसियत से जरा अरे मेयर तो बाद में आता है, मेयर का भी चलता है, म्युनिसिपल कमिश्नर राज्य सरकार रखती है। जरा जफर भाई आपको पता नहीं है तो पता कर लो, जरा म्युनिसिपल कमिश्नर राज्य सरकार रखती है। જયરાજભાઈ, આપણે એક વખત વ્યાસ સાહેબ જવાબ આપવા માંગે છે, જે તે સમયે સરકારનો હિસ્સો રહી ચૂક્યા છે। એક મિનિટ વ્યાસ સાહેબ, આપ જવાબ આપવા માંગો છો, સંક્ષિપ્તમાં જાણવા માંગીશ। હું આજે હું એવું માનું છું કે આ પ્રકારના મુદ્દાઓની ચર્ચા જાહેર માધ્યમોમાં ન થવી જોઈએ। બિલકુલ। ઇતિહાસ બંને બાજુ છે, જયરાજસિંહજી ભૂલી જતા હશે। વડોદરામાં જાય, વડોદરા અમદાવાદી પોળ, પંચમુખી મહાદેવની પોળના સામે 1985 માં ખલાસ થઈ ગઈ। બિલકુલ, જયરાજસિંહજી વડોદરા જઈ આવો। તમારા કોંગ્રેસના શાસનમાં અમદાવાદી પોળના નાકે પંચમુખી મહાદેવની પોળના બરાબર સામે આવી જ એક દરગાહ હતી, મજાર હતી, તે તમારા શાસનમાં ઉડી ગઈ, ક્યાં ગઈ ખબર નથી। બિલકુલ। અરે તમે શું કર્યું તો મારે સમજાવવાનું નથી। એટલે આ ચર્ચા ન હોય,
આપણે રાજકીય પક્ષોએ તો સુલેહ શાંતિ અને વિકાસની વાત કરવાની હોય. તમારા કોઈ પણ રાજકીય પક્ષે સુલેહ શાંતિ અને વિકાસની વાત કરીને આ પ્રકારના વેર ને વૈમનસ્યના દાખલાઓ ન ચર્ચવાના હોય. બિલકુલ. આપણે ખોટી ચર્ચા કરી આ ચર્ચાનો મુદ્દો પણ ચર્ચા અંતિમ તબક્કામાં છે. આપને પણ રોકવા પડશે જરાસિંહભાઈ, આપને પણ રોકવા પડશે. જરાસિંહભાઈ, ચર્ચાને મારે અહીં પૂર્ણ કરવી પડશે. જયરાજભાઈ, મારું વ્યક્તિગત બાયસ ના હોઈ શકું. જયરાજભાઈ, મારે સમયના અભાવે ચર્ચાને અહીં જ રોકવી પડશે. જ્યારે આ પ્રકારના મુદ્દાઓ ઉભા થાય છે, લઘુમતીને એક વોટ બેંકની રીતે જોવામાં આવે છે અને ઈચ્છીએ કે એક વોટ બેંકનો હિસ્સો ન રહે. જફર સરેશવાલ સાહેબ, આપ અમારી સાથે જોડાયા, વ્યાસ સાહેબ આપ જોડાયા અને જરાસિંહભાઈ આપ અમારી સાથે જોડાયા. આપ તમામનો આભાર. કાલે ફરીથી નવા મુદ્દા અને નવા નેતાઓ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.